આરોપીઓને પકડવા પોલીસ કેવી ટ્રીક અપનાવે છે તેનો એક નવો દાખલો દાણી લીમડા પોલીસે બેસાડ્યો છે। અમદાવાદ શહેરની દાણી લીમડા પોલીસે વેશપલટો કરીને કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો છે। આ આરોપીનું નામ છે તોફિક, જેની પર મારામારી, લૂંટ, ચોરી સહિતના 14 ગુનાઓમાં સંડોવણીના આરોપો લાગેલા છે। આ કુખ્યાત આરોપી તોફિક ફરાર હતો, જો કે હવે પોલીસે તેને એક નવી જ ટ્રીક અપનાવી ઝડપી પાડ્યો છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। અમદાવાદમાં દાણી લીમડા પોલીસની એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે। દાણી લીમડામાં તો એક તોફિક નામનો આરોપી છેલ્લા થોડાક સમયથી ફરાર હતો। 15મી જૂને દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં અન્ય 2 આરોપી તો ઝડપાયા હતા, પરંતુ તોફિક નામનો આરોપી નહોતો ઝડપાયો। તો હવે પોલીસે એક નવી ટ્રીક અજમાવીને આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસે આ કેસમાં બળથી નહીં પરંતુ કળથી કામ લીધું હતું। આજકાલ મોટા ભાગે સૌ કોઈની સોશિયલ મીડિયા પર પ્રેઝન્સ હોય છે જ, અને આ પછી દાણી લીમડા પોલીસ ટીમે ચેક કર્યું તો તોફિકનું આઈડી મળી આવ્યું અને એ એક્ટિવ પણ હતું। મહિલા પોલીસ કર્મીએ સોશિયલ મીડિયા પર એક ફેક આઈડી બનાવ્યું અને તોફિકનો સંપર્ક કર્યો। તોફિક સાથેની વાતચીતમાં મહિલા પોલીસ કર્મીએ એનો વિશ્વાસ જીતી લીધો અને આ પછી તોફિકને આ જે ફેક આઈડી જે છે તે વ્યક્તિને મળવાની ઈચ્છા જાગી। પહેલીવાર મળવા માટે રિવરફ્રન્ટની જગ્યા નક્કી કરવામાં આવી। માશુકાને ઇમ્પ્રેસ કરવા તોફિક તૈયાર થઈને સજી ધજીને રિવરફ્રન્ટ પહોંચ્યો, જ્યાં બુરખો પહેરીને તોફિકની કથિત માશુકા પણ ઊભી હતી। આસપાસ સિવિલ ડ્રેસમાં પોલીસ કર્મીઓ પહેલેથી જ ત્યાં હાજર હતા। તોફિક નક્કી કરેલી જગ્યા પર બુરખો પહેરેલી સ્ત્રી પાસે જેવો પહોંચ્યો અને હજુ વાતચીતનો માહોલ બને ત્યાં જ આજુબાજુ ઊભેલા પોલીસ કર્મીઓ પણ તૈયારી સાથે પહોંચ્યા અને તોફિકને રંગે હાથે પકડી પાડ્યો હતો। તોફિક કથિત માશુકાનો અસલી ચહેરો પણ ના જોઈ શક્યો અને પોલીસના ઝપાટે ચડી ગયો। પોલીસ સ્ટેશનમાં પણ તોફિક સોશિયલ મીડિયા આઈડી પર રહેલા ફોટામાં જોઈએ એ આંખોને શોધી રહ્યો હતો, જો કે એને ક્યાં ખ્યાલ હતો કે ફોટોમાં જોયેલી એવી કોઈ મહિલા વાસ્તવમાં છે જ નહીં। આમ હવે દાણી લીમડાનો કુખ્યાત આરોપી તોફિક એ પોલીસના સકંજામાં આવી ગયો છે। આમ દાણી લીમડા પોલીસની એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે, જેમાં તેમણે સોશિયલ મીડિયાનો યુઝ કરીને એક ખૂંખાર આરોપી એવા તોફિકને પકડી પાડ્યો છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।